અલ્પેશ ઠાકોર ગમે તે ક્ષણે મોટો નિર્ણય કરી શકે છે અને તે પહેલા જ અલ્પેશ ઠાકોરે જિલ્લા અને જે તાલુકાની બોડી છે ને સાથે પ્રદેશના જે તમામ તેના સાથી મિત્રો છે ને જે અલ્પેશ ઠાકોરના સમર્થકો છે તેને તમામ લોકોને આજે અમદાવાદ બોલાવ્યા છે અને જે પણ નિર્ણય થશે તે સાથે મળીને કરશે તેવું કહેવું છે. અમિતજી ઠાકોર છે પ્રદેશના નેતા. અમિતજી, અલ્પેશ ઠાકોર કોઈ પણ ક્ષણે મોટો નિર્ણય કરી શકે છે, શું કહેશો? એટલે આવતીકાલે 2 વાગે જે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે ત્યારે જ ખબર પડશે. અત્યારે કોઈ એવી ચર્ચા નથી થઈ. પરંતુ આજે તમને બધાને બોલાવ્યા છે, શા માટે બોલાવ્યા છે, શું ચર્ચા હતી? એટલે આજે તો સંગઠન બાબતની જ ચર્ચા છે. એટલે એવો કોઈ નિર્ણય કરવા માટે ભેગા નથી થયા. પણ અત્યારે જે પણ કંઈ ચાલે છે એ અત્યારે તો અફવાતપૂર્વ જ છે. પરંતુ અલ્પેશભાઈ તમામ લોકોનું જે સાથ સૂચન લેશે, અલ્પેશભાઈ કહેશો તો તેની સાથે રહેશો તમામ લોકો? હા, અમે સંગઠન સાથે જ રહીશું. એમનો જે પણ નિર્ણય રહેશે એની સાથે અમે સંમત છે. બિલકુલ. આપનું શું કહેવું છે કે અલ્પેશભાઈ કોઈ પણ નિર્ણય કરશે? આપ તો કોંગ્રેસમાંથી ગાંધીનગર વિધાનસભા પણ લડી ચૂક્યા છો અને શું અલ્પેશભાઈનો કોઈ નિર્ણય રહેશો તો તેની સાથે રહેશો આપ? પહેલા તો ગાંધીનગર તરફથી કહીશ કે અલ્પેશજી જે પણ નિર્ણય લેશે એ મારો આખો ગાંધીનગર જિલ્લો એમના જોડે રહેશે. પરંતુ આજે જે અફવાઓનો બજાર જે દોર ચાલુ થયો તો એનું મારું એ જ કહેવું છે કે પહેલાં અમારી આ મિટિંગ એક અહીંયા ફિક્સ કરેલી જ હતી, પહેલાંથી નક્કી જ હતું. પણ આજે જે ટીવીના માધ્યમથી અત્યારે તમે જોઈ રહ્યા હોય તો આ ખાલી ને ખાલી એક અત્યારે અફવા જ છે. બિલકુલ. આપનું શું માનવું છે? અલ્પેશ ઠાકોરનો આ નિર્ણય છે અને નિર્ણય પહેલા આ એક બેઠક છે, બેઠક કેટલી મહત્વપૂર્ણ લાગે છે અને શું ચર્ચા થઈ શકે છે? જો ચર્ચાનો વિષય તો એવો છે કે ટીવીના માધ્યમથી અમને જાણવા મળ્યું કે આવી કંઈક અફવા ચાલી રહી છે. જે તે નિર્ણય કોંગ્રેસમાં જવાનો હતો એ પણ જનાદેશ લઈને કરવામાં આવ્યો હતો અને આગળનો જે પણ નિર્ણય હશે એ જનાદેશ લઈને જ કરવામાં આવશે. કોઈ બંધ બારણે કરવામાં નહીં આવે. અને આનું સ્પષ્ટીકરણ આવતીકાલે જે અમારી પ્રેસ કોન્ફરન્સ છે એમાં સૌ જાહેર થઈ જશે. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે.